થાક લાગવો એ સ્વાભાવિક છે. આપણે સામાન્ય રીતે કોઈ શ્રમ કરીએ, કોઈ કાર્ય કરીએ, મહેનતવાળું કામ કરીએ એટલે આપણા કોષો, આપણા અંગો અને મગજ એના ઉપર ભાર આવે એટલે એ થાકી જાય, એટલે આપણને વારંવાર થાક લાગે. બરાબર છે? કાર્ય કરતા હોય એટલે થાક લાગવો એ સ્વાભાવિક છે. પણ અત્યારના સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિ છે કે જે નોર્મલ કંઈ કામ નથી કરતા, બેઠાડું જીવન જીવતા હોય તો પણ વારંવાર થાકેલા જ રહેતા હોય છે. આખો દિવસ થાકેલા હોય. સવારમાં ઉઠે એટલે થાકનો અનુભવ કરે, અશક્તિનો અનુભવ કરે, નબળાઈનો અનુભવ કરે છે. આના પાછળ આપણા આયુર્વેદના ગ્રંથોની અંદર ઘણા બધા કારણો દર્શાવવામાં આવ્યા છે. થાક લાગવા પાછળના જે કારણો છે એમાં કે ભાઈ તમે પૌષ્ટિક જે પોષણયુક્ત જે આહાર લેવો જોઈએ, શરીરમાં જે વિટામિનની માત્રા હોવી જોઈએ, પ્રોટીનની જે માત્રા હોવી જોઈએ, એ માત્રા તમે પરફેક્ટ જાળવતા ન હોય, ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સની માત્રા બહુ વધી જતી હોય, શરીરમાં ફેટનો માત્રા વધતી હોય, એટલે અશક્તિ અને નબળાઈમાં પણ વધારો થાય. આના સિવાય પણ અન્ય કારણો છે કે જે અત્યારે હું એની વાત નથી કરતો, પણ તમને આનો ઈલાજ શું છે એના વિશે હું તમને વાત કરું. દોસ્તો, થાકમાંથી છૂટવા માટે કેટલાક લોકો છે કોઈ વખત વ્યસનનો સહારો લેતા હોય છે, વ્યસનનો આશરો લેતા હોય છે. આવું બિલકુલ ન કરવું જોઈએ. તમને થાક લાગે ને તમે વ્યસનનો સહારો લો તો તમે તમારા 1 મિનિટ માટે અથવા તો 1 કલાક માટે તમે થાકમાંથી છુટકારો મેળવી લેશો, પણ એ જે અંદરનો જે થાક છે કોઈ કારણથી છે એ ધીરે ધીરે એક મોટી વ્યાધિ, મોટા રોગમાં પરિવર્તિત થશે. એટલે કોઈ પણ વ્યસન લઈને તમે થાકને ઉતારવાની કોશિશ બિલકુલ ના કરશો, નહીતર તમે દવાખાનાના ખર્ચાથી પીડાઈ જશો. આના માટે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે કે જેને આયુર્વેદમાં કલમહર તરીકે ઓળખવામાં આવી છે, એ આપણે દેશી ગોળ, કાળો ગોળ. બરાબર છે? જે દેશી ગોળ આવે છે, આ ગોળનું સેવન કઈ રીતે કરવું એ પણ તમે સાંભળી લો. આની સાથે બીજી 2 વસ્તુ તમારે એડ કરવાની છે, એટલે ટોટલ 3 વસ્તુથી આ એક દવા તમારે બનાવવાની છે. દવા નહીં, આમ તો તમે એને ખોરાક સમજો કે જે થાકનો ઈલાજ છે. સૌથી પહેલા આ ગોળનો એક પહેલી રીતે ઉપયોગ કરવાનો. જે લોકોને શુગર હોય એ લોકો પણ પાછળથી હું તમને બીજો નુસ્ખો બતાવીશ. બરાબર છે? પહેલા શુગર વગરના દરેક વ્યક્તિઓ સાંભળી લો. તમને અગર થાકનો અનુભવ થાય છે, તમે બહારથી આવો છો કે કોઈ એવું કાર્ય કરીને આવો છો કે ભાઈ એમાં વધારે પડતો થાક તમને લાગી ગયો છે, અથવા નોર્મલ તમને અશક્તિનો અનુભવ થાય છે, તો 1 ગ્લાસ જેટલું પાણી તમારે લેવાનું છે. 1 ગ્લાસ 100 ml જેટલું પાણી લો, એમાં 3 થી 5 ગ્રામ જેટલો ગોળ, કાળો ગોળ હોય એ નાખી અને એ પાણીને હલાવી લો, મિક્સ કરી લો ગોળ એમાં, અને એ પાણી તમે ધીરે ધીરે બેસીને પી જાઓ. આનાથી થોડી જ મિનિટમાં તમારો થાક ધીરે ધીરે ઓછો થઈ જશે, મગજ પણ એકદમ શાંત થશે, શરીરના અંગો પણ શાંત થશે. આ પહેલો નુસ્ખો તો તમે રેગ્યુલર જ્યારે પણ તમને થાકનો અનુભવ થાય ત્યારે તમે આ નુસ્ખો કરી શકો. અને બીજો નુસ્ખો કે જે શિયાળામાં પણ ભરપૂર તમારે કરવાનો છે. આ નુસ્ખામાં પહેલા તમારે દેશી ગોળ લેવાનો છે, 1 ગોળ લેવાનો છે. બીજી વસ્તુ છે એ છે સૂંઠ. સૂંઠ લેવાની છે. તમે ગોળ અગર 10 ગ્રામ જેટલો લીધો તો સૂંઠ તમે 4-5 ગ્રામ, 3-4 ગ્રામ જેટલી લઈ શકો. બરાબર છે? ઓછી લો તો પણ ચાલે, થોડી વધુ લો તો પણ ચાલે. અને એમાં તમે થોડું ઘી મિક્સ કરો. આ ત્રણેય વસ્તુને મિક્સ કરો અને તમે એ રોટલી કે રોટલા સાથે પણ ખાઈ શકો. અને જે રીતના ન ખાવું હોય, શિયાળામાં તમારે કફને પણ દૂર કરવો હોય અને થાકને પણ દૂર કરવો હોય, તો આ ત્રણેય વસ્તુને એક વાટકામાં લો, મિક્સ કરો, એની ગોળીઓ બનાવો અને એ ગોળી કલાકે, અડધી કલાકે 2 ગોળી તમે ખાતા રહો. આનાથી આખા દિવસમાં તમને થાકનો અનુભવ નહીં થાય, કફ તૂટી જશે, તમને કફના કારણે જે વ્યાધિ થયો હોય, કોઈ રોગ થયા હોય એ પણ મટી જશે. આ નુસ્ખા દેશી નુસ્ખા છે. આપણા વડવાઓ, દાદા દાદી, નાના નાની, મમ્મી પપ્પા બધા જ આ નુસ્ખાનો ઉપયોગ કરતા અને પોતે સ્વસ્થ રહેતા. શિયાળામાં તમને તમારા ઘરે પણ કદાચ તમે ગામડામાં રહેતા હો તો તમને તમારા ઘરે સૂંઠ અને ગોળની ગોળીઓ ખાવાનું કહેતા હશે. હવે જે લોકોને ડાયાબિટીસ હોય એ ગોરખમુંડીનો ઉપયોગ કરી શકે. ગોરખમુંડી એક એવી સારામાં સારી ઔષધિ છે કે જેનો અત્યારે ધીરે ધીરે વ્યાપ છે અથવા તો વપરાશ છે ઓછો થયો છે, લુપ્ત થયો છે, પણ એ વસ્તુ તો મળે જ છે અત્યારે પણ. તમે ગાંધીની દુકાનેથી ગોરખમુંડી લાવી શકો. ગોરખમુંડીનું ચૂર્ણ હોય તો એ 3 થી 4 ગ્રામ જેટલું તમારે થોડા એવા ઘીમાં મિક્સ કરી અને એ ખાઈ જવાનું છે. આનાથી 100% તમને આ જે થાક લાગવો કે તાકાત ન રહેવી શરીરમાં, એનાથી છુટકારો મળશે. ગોરખમુંડી છે એ પેશાબના રોગો દૂર કરે. 100% આપણા પુરુષોના કોઈ પણ નપુંસકતા હોય કે અન્ય કોઈ પણ બીમારી હોય એમાં પણ દૂર કરવાનું કામ કરે. શરીરમાં તાકાત, અશક્તિ દૂર કરે, તાકાત વધારે અને શરીરને મજબૂત કરવાનું કામ છે ગોરખમુંડી કરે છે. તો અશ્વગંધાનો ઉપયોગ પણ તમે કરી શકો. દૂધ સાથે 1 ગ્લાસ 100 ml જેટલું દૂધ, એમાં અશ્વગંધાનો પાવડર સૌથી પહેલા તમે ફાંકી જાઓ 3-4 ગ્રામ જેટલો, એના ઉપર દૂધ પી લો અથવા પાણી પી લો, તો આનાથી પણ અશક્તિ, નબળાઈ દૂર થશે. પણ આ પ્રયોગ છે તમારે
તમારે 2-3 મહિના સતત કરવો જોઈએ, ચાલુ રાખવો જોઈએ, ત્યારે તમને છુટકારો મળશે. આ વિડીયો બધાને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ